અહીંયા હળબટિયાળી જેવું હોય હાંડા જેવું ગામ છે તોય કે અહીંયા દીકરી નથી. કેશુ બાપાનો એકનો સિદ્ધાંત હતો કે ગોકુળિયું ગામ. આ નરેન્દ્ર મોદીએ શું કીધું? સ્માર્ટ સિટી. અને આપણે ઠોક ભાજ્યો. સ્માર્ટ સિટી બનાવવા, તમને તો બરબાદ કરવા તોય કે ઠોક ભાજપ. અને વળી ભાજપથી ન ધરાય તો વળી તણખલા પકડે એટલે તણખલા. આમને પતાવી દીધા બધા લલિત વસોઈ અને લલિત કગતરાને એ તણકલા હાવેણાથી આગળ રહેજો, બની જાઓ. અને મારે તમને એક છેલ્લી વાત કહેવી છે, અહીંયા ખાસ કહેવી છે. એક દિવસ આપણે જ બધા નીકળ્યા હતા, મેં અશોકને આ બેનું મારી ભેગી એવી હતી ભાજપ વાળાને આ સ્કૂલના કાર્યક્રમમાંથી ભગાડ્યા હતા, યાદ છે ને? હળબટિયાળીમાં આ બેનું બધી પાણી હરી થતી મને ખબર છે. મેં તો હળબટિયાળીની બેનું આટલી બધી રણચંડી રાણીબાઈ જેવું હતું બધું. અને આ ભાજપ વાળાને ઉભી પૂછડીએ ભગાડ્યા હતા. ઈ હાર્દિકના આંદોલનમાં ક્યાં છે અત્યારે? પૂછું તો ખરા, ક્યાં છે? ઘરે નથી. તમને રોડે કાઢીને જે ભાગી ગયા અને પાછા ભાજપ ભેગા ભળી ગયા, ઈ જ માયલો માલ હાવેણા વાળો છે. એટલી મારી લલિતની તમે વાતને ઓળખજો. કેટલી વાત કરીને પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. હવે હું વિનંતી કરું આપણા ધારાસભ્ય શ્રી જેપીએસભાઈ મેવાણી. મંચ ઉપર ઉપસ્થિત સૌ સન્માનીય સાથીઓ, મોરબી શહેરના પ્રમુખ ઓડિયન્સમાં બેઠા છે અને જિલ્લા પ્રમુખ બહાર બેઠા. બાજુમાં લલિત કાકા, હજી લલિતભાઈ વસુરાના કાકા નથી કહેતા, લલિતભાઈ જ કહે છે. વગર કાકા કહીએ છીએ, કોઈ સુધરતા નથી. બાજુમાં અમારા એઆઈસીસીના સેક્રેટરી અને લાલજીભાઈ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ, આ તમામ વડીલો, યુવાન મિત્રોને પાછળ બેઠેલી બહેનો અને માતાઓ. એક સવાલ થઈ રહ્યો છે. રાજકીય પક્ષો તમામ 2 મિનિટ સાઈડમાં મૂકીને વાત કરી. મારી પાર્ટી સહિત આપણા દેશની સરકારોએ એ કેવા પાઠ્યપુસ્તકો બનાવ્યા, એ કેવી કેળવણી આપી કે આ દેશમાં તમામ રાજકીય પક્ષોની સરકારો છેલ્લા 30 વર્ષમાં 3,20,000 ખેડૂતોએ સુસાઇડ કર્યા. અને છતાં આ ભારત ભૂમિના પેટનું પાણી ના હતું. લાઈવમાં જોડાયેલા મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને માળા પહેરાવી. કાલે કોઈ દલિત મોહલ્લામાં જય ભીમ બોલીશ. દેશના કોઈ ખૂણે ભગતસિંહની યાદમાં ક્રાંતિકારી કાર્યક્રમમાં મને બોલાવશે ત્યારે શહીદ આઝમ ભગતસિંહને યાદ કરીશ. કબીર બહુ ગમે છે, રવિદાસ, નાનક, કબીરની વાણી બહુ ગમે છે અને દુહાઓ કહેતો છે. સંત મેકરણની આ ધરતી છે, નરસિંહ મહેતાનું ગુજરાત છે. ઇન્દુલાલ યાજ્ઞિક જેવો એવો શ્રમજીવી નેતા થયો કે એની સભાના કારણે પંડિત જવાહરલાલ નહેરુની સભા ફ્લોપ થઈ ગઈ. અને જવાહરલાલ નહેરુને મજા પડી ગઈ કે વાહ, ગુજરાતમાં આવો બી કોઈ શ્રમિક નેતા છે. આ ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત, આ રવિશંકર મહારાજ ઘસાઈને ગુજરાત અને બીજાના ખપમાં ગયું એનું જીવન, આ રવિશંકર મહારાજનું ગુજરાત, આ ભગતસિંહ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, મૌલાના આઝાદ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલનો દેશ, સંત મેકરણ, રવિદાસ, નાનક, કબીરની ધરતી. આ ધરતીનું શું થઈ ગયું છે? સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવે છે મણિપુરમાં, નગ્ન કરીને ફેરવે છે સ્ત્રીઓને મણિપુરમાં, અને દેશ બોલતું નથી. માફ કરશે આવનારી પેઢીઓ આપણને.
બાપ કરશે આવનારી પેઢીઓ આપણને શેર કરી દેજો ને વિડીયો. સવાલ નહીં પૂછે આપણને ઇતિહાસ કે આ દેશના એક ખૂણામાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવતા હતા તમારે ને મારે બે અને દેશનો પ્રધાનમંત્રી લુચ્ચો એક શબ્દ નથી બોલતો પણ તમે બી ચૂપ હતા મારા ભારતવાસીઓ. આપણી દીકરીઓ આપણને પૂછશે લાઈવ હશે. આવતા 10 વર્ષમાં, 15 વર્ષમાં, 20 વર્ષમાં, 25 વર્ષમાં, 35 વર્ષમાં સમજદાર પેઢી પાકશે એ શેર કરી દેજો ને આપણે. અને એ વખતની જનરેશન, એ વખતની પેઢી આપણને સવાલ પૂછશે કે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ભારતીય જનતા પાર્ટીના મંત્રીના દીકરાએ ખેડૂતની છાતી પર આખી ગાડી ફેરવી કચડી ચગડીને મારી નાખ્યો. તમારામાં આવી ગયું ને? અને દેશમાં કોઈએ હાઈવે ઉપર ચક્કાજામ નહીં કર્યો. આ દેશમાં કોઈએ ટ્રેનો નહીં રોકી. કોઈ યુવાનો ક્રાંતિ કરવાના નીકળ્યા. શરમજનક છે ને આ વાત? છે કે નહીં? દિલ્હીના ખેડૂત આંદોલનમાં ટોટલ ખેડૂતોનો આ મોદીની સરકારે ભોગ લીધો એનો આંકડો જાણો છો? કેટલા ખેડૂતોની શહાદત થઈ? 690. કેટલા? તમારા અને મારા પેટમાં સમયસર રોટલો આવે એના માટે આ દેશના પંજાબના, હરિયાણાના, રાજસ્થાનના, ઉત્તર પ્રદેશના જે ખેડૂતો દિલ્હીમાં લડ્યા ને 1 વર્ષ, એમાં 690 ખેડૂતોની શહાદત થઈ ગઈ. અને તોય આ દેશ મોદી બીજો કોઈ દુનિયાનો દેશ હોય તો સંકલન ઉખાડી 4 લાફા મારીને કાઢી મૂકે. અને 20 વર્ષ એ પાર્ટી કેમ્પેન માટે ના નીકળી શકે, બજારમાં પ્રચાર માટે ના નીકળી શકે. સાચી વાત કે ખોટી વાત? 690 ખેડૂતોનું બલિદાન એક ખેડૂતને કચડીને ચકડીને રેસીને મારી નાખ્યો. અને દેશ બોલતો નથી. અને લાલ કિલ્લાની પ્રાચીર પરથી આ ભારત ભૂમિનો ચોર નંબર 1 દુનિયાની ડબ્બાસો મારશે 15મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરી. અને આપણે સરદાર પટેલ સાહેબના અને બાબા સાહેબના સ્ટેચ્યુના માળા પહેરાઈ કરીશું અને બટન એમનું દબાઈશું. એ લલિતભાઈ ક્યારનો ગુસ્સો કરે છે. લાલજીભાઈ, આજે આ ક્ષણે આ દેશમાં એક ખેડૂતની ખાલી ખેતીની એનો દીકરો એ પાનનો ગલ્લો ચલાવતો હોય કે ફેક્ટરીમાં મજૂરી કરતો હોય કે મનરેગામાં કામ કરતો હોય કે પરિવારની દીકરી આશા વર્કર તરીકે જતી હોય કે આંગણવાડીમાં જતી હોય, એ નહીં કરવાનું. ખાલી ખેડૂતની ફક્ત ખેતીની 1 દિવસની આવક જાણો છો કેટલી છે? રોજના 27 રૂપિયા. બોલો બધા જ કેટલા? લલિતભાઈ, આજે આ દેશમાં એક ખેડૂતની ખાલી ખેતીની આવક 1 દિવસની રોજના ઇકોનોમિક સર્વે પ્રમાણે 27 રૂપિયા. આ તમે બી નહીં માનો. બોલો બધા મોટેથી મારી બહેનો સુધી, આ દેશમાં એક ખેડૂતની 1 દિવસની આવક ફક્ત 27 રૂપિયા છે. 27 રૂપિયા છે. હવે આ દેશનો સૌથી નાનો બાવો એવું કહેતો હતો કે ખેડૂતોની આવક ડબલ કરી આપીશ. લાઈવમાં જોડાયેલા મિત્રો શેર કરી દેજો ને એકવાર. કેટલી છે? 27 રૂપિયા. મહિનાની કેટલી થઈ? 800. 1000 રૂપિયા નહીં. વાહ નરેન્દ્રભાઈ, વાહ! શું આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. પાડો તાલી. ફાડી છે. કેવો આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે.
કે ખેડૂતો આત્મવિલોપન કરે છે, ખેડૂતોની છાતી પર ગાડી ચકડીને એને બેસી નાખે છે, 690 ખેડૂતોના બલિદાન થઈ જાય છે અને નરેન્દ્રભાઈ કાજુની રોટલી અને મશરૂમ ખાય છે. પણ આપણે સંકલ્પ કર્યો છે કે નહીં મહાત્માની સંકલ્પબદ્ધ છે. શું કહેવાય 27 રૂપિયા એક દિવસની, એના તમામ પરિવારજનોની ખેડૂત પોતે, એની પત્ની, જવાન દીકરો હોય, દીકરી હોય, પુત્રવધુ હોય, બધાની સહિયારી પરિવારની મંથલી આવક ભારત સરકારના ઇકોનોમિક સર્વે પ્રમાણે 10,218 રૂપિયા ચાલે ઘર. તેલનો ડબ્બો 2,500 નો, ગેસનો બાટલો 1200 રૂપિયાનો, 5-7 લોકોનો પરિવાર હોય અને 2 ટાઈમ પેટ ભરીને તમારે શાકભાજી લેવી હોય, આજે 150-200 રૂપિયાનું શાક થઈ ગયું. આ દેશની હાલત તો આંખ બંધ કરીને આપણે એવું કોઈ એવું આપણને કે કંગાલ, પાયમાલ, મરવાના વાંકે જીવતો અને દેવાના ડુંગર તળે દબાયેલો, એટલે કોણ? આપણો જવાબ નીકળે ખેડૂત. આઝાદીના અમૃત મહોત્સવમાં તો એવું ના હોવું જોઈએ. પહાડી પડછંદ બાવડાના છાતી તગડા હોય અને ઘરમાં ફર્સ્ટ ક્લાસ ગાડી હોય, કહેતા હતા નરેન્દ્રભાઈ મારુતિ ગાડી આવશે, એવા ખેડૂતની આપણે કલ્પના કરી શકીએ છીએ. કંઈક બહુ જ મોટું ખોટું થઈ રહ્યું હોય એવું લાગે છે મને. અને લલિતભાઈની જિંદગી મોટના હતા, નો પ્રોબ્લેમ. તમારો આત્મા એવું કહે છે કે દેશમાં કંઈક ખૂબ ખોટું થઈ રહ્યું. કલ્પના કરો, સરદાર વલ્લભભાઈ પટેલ આજે જીવતા હો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહ આજે જીવતા હો, આવું ગુજરાત જુઓ, આવો દેશ જુઓ, એમને મંજૂર હોય. એક મુકેશ અંબાણી 27 માળની બિલ્ડિંગમાં રહે, સાંભળીને જોયું નથી, એવું કહે છે કે એની 27 માળની બિલ્ડિંગમાં એના ઘરમાં આખા ફ્લોર એ ખાલી ગાડીઓના પાર્કિંગ માટે 65-70 કાર છે. કોના બાપની દિવાળી? આ કોને તમે લૂંટીને ભેગું કર્યું છે? ગુજરાત સરકારનું બજેટ 3,70,000 કરોડ અને મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સહિયારી મિલકત 16 લાખ કરોડ. બે માણસની. આ તમારા જિલ્લામાં કોઈ પણ જિલ્લાનો માણસ 10 કરોડનું બંડલ લઈને કમલમમાં જાય ને, એટલે આ જિલ્લાનો એસપી, કલેક્ટર, તમામ મામલતદાર, તમામ પ્રાંત અધિકારી, એલસીબી નો પીઆઈ એ ભાજપ વાળા સેટ કરી આપે 10 કરોડમાં. પેકેટ નક્કી જ છે. સાબરકાંઠામાં અને બનાસકાંઠામાં જે દારૂની લાઈનો ચાલે છે, કે એસપી તરીકે જવું હોય તો 2.5 થી 3 કરોડનું ટેન્ડર ભરાય. ઓ શબ્દ છે, ટેન્ડર ભરાય. ટેન્ડર એટલે શું? આ એસપી કે હું 1.5 કરોડ આપું, હર્ષને કે. આ એસપી કે 2 કરોડ આપું. આ એસપી કે મને કચ્છમાં મજા નહીં આવતી, બનાસકાંઠા પહોંચાવો મારા 3.5 કરોડ. આવું ટેન્ડર ભરાય. એટલા માટે તમને વાત કરું છું કે ધારો કે કોઈ ઉદ્યોગપતિ છે અને એને 40-50 ગામમાં મોટો પ્રોજેક્ટ કરવો જ્યારે ખેડૂતોને મંજૂર નથી, તો શું કરે? 10-12-15 કરોડ આપી દે સરકારને, તો બધા મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસપી એ કહેવા અને પછી ખેડૂતોની જમીન નોકરી કરી નાખે. આપણા આ ગુજરાતમાં
લાલજીભાઈનો, લલિતભાઈ વસુરાનો, લલિતભાઈ કગોતરાનો અમારો બધાનો એક નાનકડો પ્રયોગ છે, એક નાનકડો પ્રયત્ન કરવા નીકળ્યા છીએ કે બીજું કઈ નહીં, કોંગ્રેસ પક્ષ તરીકે એક પ્રમાણિક, એક નિષ્ઠાવાન વિપક્ષ તરીકે અમે અમારું કર્તવ્ય સમજીને તમારી વચ્ચે આવ્યા છીએ. બીજું કઈ થાય કે ના થાય, આ મારા ગુજરાતની અંદર ખેડૂતોના દેવા તમામ કરી આપો. 15-16 લાખ કરોડના દેવા ઉદ્યોગપતિ, પૂંજીપતિ, મોટા મોટા ધનના શેઠોના, અદાણીઓના, અંબાણીઓના, ટાટાઓના, બિરલાઓના નરેન્દ્રભાઈએ માફ કર્યા. પણ જેની રોજની આવક 27 રૂપિયા છે, જેના પરિવારની મંથલી આવક 10,218 રૂપિયા છે, એ ખેડૂતના દેવા તો તમે માફ કરો. આ ગુજરાતમાં પાક ફસલ વીમા યોજના ફરી લાગુ કરો. નર્મદાની કેનાલોનું નેટવર્ક પૂરું કરો. બનાવો નવા ચેકડેમ, બનાવો કાયદો જેથી ખેડૂતોને મળે ટેકાનો ભાવ, દૂધ ઉત્પાદકોને મળે પોષક ભાવ. આવી 2-5 માગણી લઈને આ ખેડૂત આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે. પણ તમે મને કહો, આમાં ક્યાં રાજનીતિ છે? મારી વાણીમાં, મારા વિચારમાં, મારી આંખમાં તમને રાજનીતિ લાગે ને તો મારી સામે મોરચો લઈને આવજો. અત્યારે ગુજરાતના ખેડૂત માટે નીકળ્યા છે. ચૂંટણી છે નહીં, વોટ લેવાના નથી. હાથ જોડીને બધાને વિનંતી અને અપીલ કરું છું, આ પૃથ્વીના પટ પર કોઈ 7-12માં મારું નામ નથી, મારા ઘરમાં કોઈનું નથી, પણ ખાવા જે અનાજ જોઈએ છે એ તો ખેડૂતનો પરસેવો છે. ખાવા જે અન્ન જોઈએ છે કોઈ ખેડૂતનો, કોઈ ભાગિયાનો, કોઈ ખેત મજૂરનો પરસેવો છે. આ પરસેવાની સાથે મળીને બધા આપણે કિંમત કરીશું. સાચા અર્થમાં સરદાર પટેલનો આત્મા રાજી થાય એવું ગુજરાત બનાવીશું. એવા વિચાર સાથે તમારી વચ્ચે નીકળ્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરું લાલજીભાઈ દેસાઈને કે એનું પ્રવચન આપશે. મારો અવાજ ગયો છે એટલે મેં ના પાડી હતી, કારણ કે છેલ્લા 5 દિવસથી સોમનાથથી શરૂ કરીને અહીં સુધી નારા બોલવા, ગીતો ગાવા, ભાષણ કરવા, ક્યાંક ટ્રેક્ટર ચલાવવાનું, ક્યાંક મોટરસાઇકલ પર ધૂળની ડમરીમાં એક મગફળીના હળી ગયેલા બધા જે ઢગલા હોય એના પાવડર ઉડ્યા, તો ઘણું લગભગ ગયું. પણ ખેડૂતનો દીકરો છું. અહીંયા બધાએ જે બળતરા કરી એ જ બળતરા મારી છે, એ જ બળતરા તમારી છે. આ દેશની, ગુજરાતની આપણી તો કઠણાઈ એ કે આવક બમણી કરવાનો વાયદો કરનાર ખર્ચા ડબલ કર્યા ને આવક અડધી કરી નાખી છે. અને એ વાત લોકો બધા સમજે છે, ગામો ગામ. પરમ દિવસે એક રાતના 6-7 વાગે સાંજના એક પેકેજ જાહેર થયું. સરકારે એક પડીકું ફેંક્યું. આ પડીકું વીઘે 35,000 રૂપિયાનું છે. લલિતભાઈએ બહુ જ વિગતે એની વાત કરી. આ વાત તમે નથી સમજતા? તમને બધાને અંદાજ નથી આવતો કે વીઘે સરકાર 3500 રૂપિયા આપે, આપણે વીઘો વાવવું હોય તો ખર્ચ કેટલું થાય એવું જ્યારે પૂછીએ તો ખબર પડે કે ખાતર, બિયારણ, ખેડ, દાળિયા, હલર, આ બધું ગણીએ ત્યારે વીઘો 15,000 રૂપિયા, બધું મજૂરી ભાગ્યાનું બધું ગણીએ તો 15,000 રૂપિયા જાય ને ત્યારે આપણને 20-22 મણનો મગફળીનો ઉતારો મળે. અને એમાંથી પછી વેચીએ, ભાવ સારો મળે તો ઠીક છે, નહીં તો વીઘે આપણું 28-30,000 વીઘાની આવક ગણીએ. એની અમે સરકાર એમ કે અમે ખેડૂતોને બહુ મોટી રાહત આપીએ છીએ અને વીઘે 3500 રૂપિયા આપીએ છીએ. ત્યારે ખેડૂતે બળતરા કરીને કીધું કે તમે અમને વીઘે 35 આપીને અમારી મજાક કરો છો, અમારી મશ્કરી કરો છો. આ મજાક મશ્કરી ખેડૂતની બંધ કરો. 10,000 કરોડનું પેકેજ સાંભળ્યું એટલે શહેરમાંથી થોડા જુવાનિયાઓએ, ભણેલા ગણેલા અને ગોદી મીડિયાવાળાએ એવું કીધું કે સરકારે ઐતિહાસિક જાહેરાત કરીને બહુ મોટા પૈસા આપ્યા, ખૂબ પૈસા આપ્યા. એવું એમાં અમુક લોકોને બળતરા થઈને એમણે એવું કીધું અમે ટેક્સ ભરીએ અને તમે ખેડૂતોને આપી દો, કેમ હાલે? આવી ચર્ચા શરૂ કરી.
ડિબેટમાં બે લોકો કે આ સરકાર ખેડૂતને આપ કરે તો અમે ટેક્સ ભરીએ અને ખેડૂતને તમે આપી દો. આપણે બધાએ બોલવાની જરૂર છે. સવારમાં ઉઠીએ ને ત્યારે પહેલી ચાની ભૂકી જે નાખીએ ને ચામાં, એમાંય ટેક્સ ભરીએ છીએ. બપોરે જે વસ્તુ વાપરીએ, કપડાં પહેરીએ, ઘર, સિમેન્ટ, જે કંઈ ટ્રેક્ટર લઈએ, આપણા જીવનની એક વસ્તુ એવી અત્યારે નથી સિવાય કે આપણે પોતે પેદા કરીને ડાયરેક્ટ વાપરતા હોય તો બજારમાંથી લેવાની એક વસ્તુ છે એની ઉપર એ ખેડૂત, એ મજૂર, એ ભાગીઓ એ રોજ ટેક્સ ચૂકવે છે. આપણે બાળોતિયાથી લઈ અને ખાપણ સુધીમાં ટેક્સ ચૂકવીએ છીએ. એમાં આ સરકાર તાગડ ધીંગા કરે છે. આ સરકારના અધિકારીઓ હમણાં 31 ઓક્ટોબરે નામ સરદાર પટેલનું કે અમે સરદાર પટેલની વાહવાહી કરવા મળીએ છીએ, પણ સરદાર પટેલની વાહવાહી કરવી હોય તો તમે જેને સરદારના વારસ ગણો છો એવા બધા ખેડૂતો, અમારા ખેડૂતના દીકરા દીકરીઓ છે, એને મદદ કરવી જોઈએ. એક આગેવાન, એમનો એક અધિકારી કેવડિયા 2200-2000 રૂપિયાની ડીશ ચાપટી ગયો છે. એક 2000 રૂપિયાની ડીશ એક જણ ઝાપટી જાય અને ખેડૂતના ભાગમાં આવે ત્યારે કેટલા આવે કે વીઘે 3500. આ ચર્ચા, આ વાત. એવું જ નહીં, હમણાં અમે એક સૂત્ર કહું છું તમને, સૂત્ર પછી મારે એની વિશે વાત કરવી છે કે આ લોકો ખેડૂતનું, ખેડૂતોના નેતાઓ, ખેડૂતોના આદર્શ એ બધાનું નામો નિશાન મિટાવી દેવા માંગે છે. આપણું હાથબારમાંથી નામ મિટાવી દેવા માંગે છે. અને બીજા કોઈ આપણે જેને સૌને માટે એમ કહેવાય ને કે જેના માટે આદર છે, પ્રેમ છે, ભારતની આઝાદીના, એકતા, અખંડિતતાના, બંધુતાના ઘડવૈયા, આ ભારત દેશ માટે જે લોખંડી પુરુષ કહીએ એવા સરદાર પટેલ જે છે એનું નામ મિટાવી દેવા માંગે છે. એનો તમને દાખલો આપવા માંગુ છું. જિગ્નેશભાઈ ઘણી જગ્યાએ કહે, હું ઘણી જગ્યાએ કહું છું. અમે હમણાં પ્રતિજ્ઞા કરી, તમને કહીએ, જીવતું જગત્યું નામ સાંભળ્યું? મને જયારે એવું લાગે ને કે મારો દીકરો ને દીકરી મારા ગયા પછી મારી વાંહે કઈ કરશે નહીં, એટલે મને એમ થાય કે હું જીવતો હોય ત્યાં ખવડાવી દઉં, એટલે મારે એવું નામ સમાજમાં થઈ જાય કે લાલજીભાઈ હતા બહુ સારું ખવડાવીને ગયા. કારણ કે વિશ્વાસ નથી મને મારી આવતી પેઢીમાં. આવું એક જુદા સંદર્ભમાં, નેગેટિવ સંદર્ભમાં પેલા લોકોના. એમ સરદાર પટેલ જીવતા હતા ત્યાં સુધી સરદાર પટેલે ક્યાંય પોતાનું નામ લખાયું એવું સાંભળ્યું તમે? મહાત્મા ગાંધી જીવતા ત્યારે મહાત્મા ગાંધીએ નામ લખાયું હોય પોતાનું એવું ક્યાંય બન્યું? કોઈ બીજાનું નામ ભૂસી અને ગાંધી અને સરદારે પોતાનું નામ લખાયું હોય એવો આ દુનિયામાં એક દાખલો હોય તો કોઈ બતાવે. પણ એક એવો નુગરો નીકળ્યો કે આપણા તમારા બધાના વોટ લઈ ગયો અને પોતે મુખ્યમંત્રી વડાપ્રધાન બન્યો. જઈને પહેલું કામ સરદાર પટેલ સ્ટેડિયમમાં સરદાર પટેલનું પાટિયું ઉખાડી અને પોતાનું નામ નાખીને બેસી ગયો. આજ મારું ઘણું દુઃખ છે ને તો એટલે બોલું છું, અંદરથી દાજું છું. કારણ કે સરદાર પટેલ આ દેશની આઝાદી માટે જેલોમાં રહી જિંદગી દેશને આપી અને જ્યારે એમણે પોતાનું આખું પૂરું થતું હતું ને ત્યારે એને બેંક બેલેન્સ નતું, એને મકાન નતું, એની પાસે કાંઈ નતું, બધું આ દેશને આપી ગયું. ત્યારે આપણે સરદાર પટેલને માનીએ છીએ. અને હાવ લુખ્ખા જેવા લોકો અત્યારે એક વ્યક્તિનું નામ મોટું કરીને ચમચાગીરી કરવા માટે તમે નામ સરદાર પટેલનું મિટાવી દો. હમણાં કરમસદ એટલે તમને ખબર છે ને શું છે? આપણા માટે ધામ કહેવાય. જેમ પોરબંદર એક ધામ છે આપણા માટે, એમ કરમસદ ધામ છે. કરમસદના લોકો લડે છે કે કરમસદનું નામ રહેવા દો. તમે આણંદ નગરપાલિકાનો, વિદ્યાનગરની નગરપાલિકાનો બોર્ડ ના બનાવો. અલા તમારે નામ જ આપવું હતું તો એ વિદ્યાનગર ને કરમસદ ને ભેગા ભરવો છો તો એને તમારે સરદારનગર નામ આપવું હતું તો અમે માને કે તમે સરદાર પટેલને 150માં જન્મ જયંતિ વર્ષે તમે નામ આપ્યું. સરદાર પટેલનું નામ શું કરવા મિટાવવા માંગે છે? એ લોકો માટે, ખેડૂતો માટે, ખેડૂતોના આદર્શ એવું એમને કશું ગમતું નથી. અને માટે મિત્રો તમને મારે લાંબી વાત કરવાના બદલે એટલું જ કહું, 4-5 માગણી લઈને નીકળ્યા છે. માગણી સાચી ના હોય તમે અમને કહો તો અમે અહીંથી પાછા વળી જઈએ. આ બહુ ચોખ્ખું. અત્યારે ચૂંટણી નથી,
લલિતભાઈ માટે આજ વોટ નથી માંગવાના. હું 27 તમારે શું કરવું નહીં કરવું એ તમારે. આમાં કોઈ પોતે જાતે જ કોઈના પગ ઉપર કુવાડો મારવો હોય એને કોઈ ન સમજાવી શકે. હવે પોતાનું નક્કી કરવાનું. 27 તમારે શું કરવું ન કરવું મારે કઈ કેવું નહીં. પણ 42 લાખ હેક્ટર જમીનમાં નુકસાન હોય. ઉનાળામાં તકલીફ ઉઠાવ્યા હતા, પાછું ચોમાસામાં આ થયું. અને જેમ લલિતભાઈ કીધું ને એમ કોઈથી કપાને આપણે એવું બને બાજરી ઉભી હોય ખેતરમાં ઉગી હોય એવું તો મેં જોયું છે, બરોબર. પણ બાજરી કારણ કે ચોમાસામાં હોય. આ સિઝનમાં કોઈની માંડવી અને કોઈનો કપા એ ઢગલામાં માંડવી ઉગી જાય, એ કપાના છોડ ઉપર જ કાલું ઉગી જાય, એમાંથી બીજવારો એવું અમે જ જોયું, તમે નહીં જોયું હોય જિંદગીમાં. જ્યારે આવ્યું ખરાબ વરસ, આવી ખરાબ સ્થિતિ હોય ત્યારે સરકારે બીજી બધી ચર્ચામાં પડતું મૂકવાને બદલે એના માસીનો દીકરો, એનો ભાઈનો દીકરો, એનો વેવાય કે એનો કાકો કે જે હાગો થતો હોય, અદાણીના 33,000 કરોડ રૂપિયા એક માણસના માફ કર્યા. કેટલાના? એક જણના 33,000 કરોડ. અને આપણે 1 કરોડ પરિવાર થઈએ છીએ. 1 કરોડ પરિવાર, ખેડૂતો, ખેત મજૂરો, પશુપાલકો, 1 કરોડ પરિવારો માટે માત્ર 10,000 કરોડ અને પેલા એક માટે 33,000 કરોડ રૂપિયા. આ ભેદ છે. આ પૈસા આપણા જ છે, અહીંયા વેચે છે ને આપણા નથી દેતા. એટલે અમે કહીએ છીએ કે 5 માંગણી. ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ. પછીનું સૂત્ર છે, તમને લાગે કે બરાબર છે ખેડૂતનું દેવું માફ કરવું જોઈએ એવું તમને લાગે છે કે ના માંગણી ના કરાય? કરાય ને? તો હું તો પ્રતિજ્ઞા સાથે અમે બધા નીકળ્યા છીએ, ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ, નહીં તો ભાજપ સાફ. તમને માન્ય છે આ વાત? તો સૂત્ર બોલવાનું છે તમારે. મારું ગળું ભલે કહાઈ જાય, મારે તમારું અહીંયા આ ગામનું પાણી, લલિતભાઈ અમને બહુ કહેતા હતા કે બહુ તમે બધા આક્રમક છો, મારે જોવું છે તમારામાં પાણી કેટલું છે. એ જયકારો તમે કેટલો સામે વિરોધ કરો છો. ખેડૂત દેવું માફ કરી દે તો તમે સાફ ન કરતા, હું તમને કહું છું, તો અમે એના વખાણ કરવા આવશું. પણ ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ, નહીં તો ભાજપ સાફ. ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ. આમ બોલ્યા બધાય, પણ પેલા હું આટલું ગળું કેલું છે તોય આવું બોલું છું. તમારો અવાજ જરા જોરથી હોય. આપણે સરદારના વારસ છીએ, ગાંધી અને સરદારના વારસ છીએ, આપણે જેવા તેવા નથી. ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ. ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ. આ ફરી એક સૂત્ર, દેવું માફ વાળું. પાક વીમા યોજના લલિતભાઈ કીધું ચાલુ કરવા વાળી માંગણી. અને એવું ને એવું જે છે એ જેટલું નુકસાન એટલું વળતર. મને મોટરસાયકલ ભટકાણું હોય, મોટરસાયકલ ખરાબ થઈ જાય એટલું નુકસાન હોય, ફોર્ચ્યુનર હોય તેટલું નુકસાન હોય, કોકને 5 વીઘાનું હોય, કોકને 25 વીઘાનું હોય. તો જેટલું નુકસાન જેટલું વાવેતર એટલું વળતર. આ 6 દૂન 12 વીઘાનું બતાવી દો તો આ બધા બીજા ખેડૂતનું શું થાય? તો 2 હેક્ટર કયો તો 2 હેક્ટરમાં આવે શું? આમાં અમુક હશે ખાતેદાર 50 વીઘાના 40 વીઘાના, તો આપણે એમાં આપી ગયા તમને 12 વીઘાનું આપશું તો શું કરવાનું? એટલે જેટલું વાવેતર એટલું વળતર. કારણ કે પાક વીમો તમે બંધ કર્યો છે, અમે બંધ નથી કર્યો. પાક વીમો ચાલુ રાખ્યો હોત તો આ ખેડૂતના દીકરા તમને કહેવા માટે ના આવે અમે ભિખારી નથી, ભીખ નથી માંગતા, અમે અમારો હક માંગીએ છીએ. આ વાત સાથે અમે નીકળ્યા છીએ. તમને બધાને મંજૂર હોય તો યાત્રા ચાલુ રાખીએ, નહીં તો અહીંથી પાછા ઘર ભેગા થઈ જાય. તમને શું લાગે છે? શું રાખવું ને? ચાલુ રાખવી જોઈએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ. લાઈવમાં જોડાયેલા મિત્રોનો આભાર. શેર કરી દેજો એકવાર.